નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજ રોજ તારીખ 11/8/2025ના રોજ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। જાફરાબાદ પારેખ મહેતા હાઈસ્કૂલમાંથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મામલતદાર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન બેરૈયા, પીઆઈ ભાસ્કર સાહેબ, રવુભાઈ ખુમર, નીરવ ઠાકર તેમજ ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ, નગરપાલિકા સદસ્ય, કર્મચારી, મામલતદાર સાહેબ, કર્મચારીની સાથે તમામ નિશાળના બાળકો, જાફરાબાદ કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજ, વેપારી એસોસિએશનની સાથે જાફરાબાદની જનતા મોટી સંખ્યામાં પારેખ મહેતા સ્કૂલથી ટાવર ચોક, બંદર ચોક, કામના ચોક, ગિરિરાજ ચોક, બકલા માર્કેટથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, એલઆરડી જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ ડાબી, જાફરાબાદ।